સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે રાજ્યમાંથી વધુ એમએલએ આપી શકે છે રાજીનામા। મહત્વપૂર્ણ હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે છે। તો 31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામને ભાજપમાં પ્રવેશ અપાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે। નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી છે। ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલના મતક્ષેત્રમાં પેટા ચૂંટણી આવશે। વિસાવદર અને ખંભાતમાં પેટા ચૂંટણી થશે। લોકસભા ચૂંટણી દરમિયાન પેટા ચૂંટણી આવશે। બંને એમએલએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનશે। ચિરાગ પટેલ 3000ની વિધાનસભા બેઠક જીત્યા હતા। હાલ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે તેવો અહેવાલ મુજબ જાણવા મળ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। શું માહિતી? સ્મિતા, આપને જણાવી દઉં કે ભૂપત તો રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામું આપી શકે છે। કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે છે। 31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામને ભાજપમાં પ્રવેશ અપાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે। નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે। તો ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલના મતક્ષેત્રમાં પેટા ચૂંટણી આવશે અને વિસાવદર અને ખંભાતમાં પેટા ચૂંટણી પણ થશે। મહત્વપૂર્ણ સમાચાર વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે। શું માહિતી? જે આપને જણાવ્યું કે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટીના હતા અને તેમાંથી તેમણે રાજીનામું આપ્યું। આજે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે અને આ બંને ધારાસભ્યો ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તેવી પણ અટકળો વહેતી થઈ છે અને તેને પ્રબળ શક્યતાઓ તો નહીં પરંતુ 100% માનવામાં આવી રહી છે। તો બીજી તરફ એક એવી પણ વાતો બહાર આવી રહી છે કે હજુ કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ રડારમાં છે અને રાજીનામા આપવા માટે લાઇનમાં હોવાનું પણ એક ચર્ચાએ જોર પકડ્યું છે। આપને જણાવ્યું કે ઉત્તર ગુજરાતનું એક મોટું માથું પણ ટૂંક સમયની અંદર જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અને કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી પણ અટકળો છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વધુ 2 ધારાસભ્યો પણ ભાજપનો કેસરીયો ધારણ કરવા માટે રાજીનામું ગમે તે ઘડીએ આપી શકે એમ છે। આપને ખાસ જણાવી દઉં કે આ તમામ ધારાસભ્યોને 31મી ડિસેમ્બર પહેલા રાજીનામા પણ અપાઈ શકે છે અને ત્યારબાદ તેમની વેલકમ પાર્ટી કમલમ ખાતે પણ યોજાઈ શકે છે અને તમામ ધારાસભ્યોને એક સાથે ભાજપ પ્રવેશ ઉત્સવ કરીને તમામ રાજીનામા ધરેલા ધારાસભ્યોને ભાજપ પ્રવેશ આપીને આ એક કામ કરે તેવી પણ શક્યતાઓ છે। આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 156 ઉપરાંત જે ધારાસભ્ય છે તેમના બહુમતથી જીત હાંસિલ કરવા માંગે છે અને આમ જોવા જઈએ તો હાલ પેટા ચૂંટણીની બાબતમાં જોવા જઈએ તો લોકસભાની સાથે સાથે ખંભાત અને વિસાવદરની અંદર પેટા ચૂંટણી પણ આવશે અને એ ઉપરાંત જે વધુ રાજીનામા પડશે એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના આ રાજકીય વાતાવરણની વચ્ચે લોકસભાની સાથે સાથે 6 કે 5 જેટલી પેટા ચૂંટણીઓ યોજાય તો નવાઈ નહીં અને એમાં જ આ ધારાસભ્યો ફરીથી ભાજપ ઉભા રાખશે અને તમને કોઈ ઊંચું સ્થાન મળે તેવી અટકળો હાલ વહેતી થઈ છે। શ્વેતા, જી, વિગતો આપવા બદલ આપનો આભાર। તો રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે। કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે છે તેવા અહેવાલો હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યો રાજીનામા આપી શકે છે। તમામને ભાજપમાં પ્રવેશ અપાય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। તો ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલના મતક્ષેત્રમાં પેટા ચૂંટણી યોજાશે અને જેમાં વિસાવદર અને ખંભાતમાં પેટા ચૂંટણી થશે। લોકસભા ચૂંટણી દરમિયાન આ પેટા ચૂંટણી આવે છે અને જેમાં બંને એમએલએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર પણ બનશે। ચિરાગ પટેલ 3000ની વિધાનસભા બેઠક જીત્યા હતા। રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી છે। કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે તેવી શક્યતાઓ જોવા મળી છે।
31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. તમામને ભાજપના પ્રવેશ અપાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે. નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ વિસાવદર અને ખંભાતમાં પેટા ચૂંટણી પણ થશે. ભૂપત ભાણી અને ચિરાગ પટેલના મતક્ષેત્રમાં પેટા ચૂંટણી પણ આવશે અને સાથે જ કહી શકાય કે લોકસભા ચૂંટણી દરમિયાન આ પેટા ચૂંટણી આવે છે. બંને એમએલએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર પણ બનશે. ચિરાગ પટેલને 3000ની વિધાનસભા બેઠક જીત્યા હતા. તો રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે તેવી શક્યતાઓ પણ પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે છે. 31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્ય રાજીનામા આપી શકે છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે. ભૂપત ભાણી અને ચિરાગ પટેલના મત ક્ષેત્રમાં પેટા ચૂંટણી આવશે અને જેમાં ચૂંટણીમાં લોકસભા ચૂંટણી દરમિયાન પેટા ચૂંટણી બંને એમએલએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર પણ બનશે. તો ચિરાગ પટેલે 3000ની વિધાનસભા બેઠક જીત્યા હતા. રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે. કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર અત્યારથી જ જોવા મળ્યો છે. રાજ્યમાંથી વધુ એમએલએ રાજીનામા આપી શકે છે. કોંગ્રેસ અને આપના વધુ એમએલએ રાજીનામા આપી શકે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. 31 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. તમામને ભાજપમાં પ્રવેશ અપાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી છે. નવા વર્ષે તમામને વેલકમ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી છે. તો બીજી તરફ ભૂપત ભાણી અને ચિરાગ પટેલના મત ક્ષેત્રમાં પેટા ચૂંટણી પણ આવશે. વિસાવદર અને ખંભાતમાં પેટા ચૂંટણી થશે. લોકસભા ચૂંટણી દરમિયાન પેટા ચૂંટણી આવશે. બંને એમએલએ પેટા ચૂંટણીમાં ઉમેદવારી બનશે. સાથે જ કહી શકાય કે ચિરાગ પટેલ 3000 વિધાનસભા બેઠક જીત્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર. લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ પ્રાપ્ત થયા છે. હજુ પણ વિપક્ષના 4 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. જાન્યુઆરી પહેલા રાજીનામા આપે તેવી શક્યતાઓ અત્યારથી જ જોવા મળી રહી છે. રાજીનામું આપનાર તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવું હાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લોકસભા પહેલા ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળ્યા છે. તો બીજી તરફ હજુ પણ વિપક્ષના 4 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. સાથે જ કહી શકાય કે જાન્યુઆરી પહેલા રાજીનામા આપે તેવી શક્યતાઓ પણ અત્યારથી જોવા મળી છે. રાજીનામું આપનાર તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેવું હાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો લોકસભા પહેલા ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ પ્રાપ્ત થયા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ વિપક્ષના 4 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. બીજી તરફ જાન્યુઆરી પહેલા રાજીનામા આપી શકે છે તેવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે. રાજીનામું આપનાર તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. લોકસભા પહેલા ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો છે. લોકસભા પહેલા રાજકીય ભૂકંપના એંધાણ જોવા મળ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. હજી પણ વિપક્ષના 4 ધારાસભ્યો રાજીનામા આપી શકે છે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. જાન્યુઆરી પહેલા રાજીનામા આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે. રાજીનામું આપનાર તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું છે. તો લોકસભા પહેલા ભાજપને કોંગ્રેસનો ખેલ પાડ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સાથે જ કહી શકાય કે હજુ વિપક્ષના 4 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે.